આજની વાર્તા સૌરાષ્ટ્રના પાદરમાં આવેલું એક નાનકડું ગામ જેનું નામ શાંતિપુર હતું. આ ગામમાં એક ખેડૂત રહેતો હતો જેનું નામ હતું રતનજી. રતનજી પાસે સંપત્તિના નામે માત્ર બે વસ્તુ હતી, એક 5 વીઘાનો નાનકડો ટુકડો અને બીજી તેમની અપાર પ્રમાણિકતા. ગમે તેવો કપરો કાળ હોય પણ રતનજી ક્યારેય અનીતિનો માર્ગ પકડતા નહીં. તેની પત્ની જમના સાક્ષાત લક્ષ્મી જેવી હતી. મહેનત તો એવી કે સૂરજ ઉગે પહેલાં તો આખા ઘરનું કામ પતાવીને રતનજી માટે ટિફિન તૈયાર કરી દેતી. આ વર્ષે વરસાદ થોડો મોડો હતો. આકાશમાં વાદળોની સંતાકુકડી ચાલતી હતી, પણ ધરતી હજુ તરસ્યા રણ જેવી સૂકી ભઠ હતી. રતનજીની કપાળે ચિંતાની લકીરો હતી, છતાં તેને કુદરતના પર વિશ્વાસ હતો કે દરરોજ વહેલી સવારે પોતાના બળદને લઈને ખેતરે નીકળી જતો હતો. તે કહેતો કે જમના, ભલે આભમાં વાદળ ન હોય પણ મારે મારી ધરતીને તો તૈયાર રાખવી જ પડે ને. જ્યારે મેઘરાજા મહેરબાન થાય ત્યારે મારી ધરતી માં એમને વધાવવા તૈયાર હોવી જ જોઈએ. એક બપોરે જ્યારે સૂરજ બરાબર માથે તપેલો હતો, રતનજી હળ હાંકી રહ્યા હતા. પરસેવાના ટીપા તેના ચહેરા પરથી ટપકીને પવિત્ર માટીમાં ભળી રહ્યા હતા. અચાનક હળ લોખંડની અણી કોઈ એક કઠણ પદાર્થ સાથે અથડાઈ. ટણટણતા જેવો અવાજ આવ્યો. રતનજી રોકાઈ ગયો. તેણે લાગ્યું કે કદાચ કોઈ મોટો પથ્થર હશે જે તેના હળને નુકસાન પહોંચાડી શકે છે. તેણે હળ બાજુએ મૂકી હાથથી માટી ખોદવાનું શરૂ કર્યું. જેમ જેમ માટી હટતી ગઈ તેમ તેમ રતનજીની આંખો આશ્ચર્યથી પહોળી થતી ગઈ. માટીની નીચે એક મોટો તાંબાનો શરૂ દટાયેલો હતો. તેના પર સુંદર કડા હતા. રતનજી આજુબાજુ જોયું. આખું ખેતર સુમસામ હતું. તેને ધડકતા હૈયે શરૂનું ઢાંકણ ખોલ્યું. અંદરથી સોનેરી તેજ છલકાયું. આખો શરૂ ચકચકતી સોનામોરથી ખીસોખીસ ભરેલો હતો. કોઈ સામાન્ય માણસ હોત તો આ જોઈને નાસવા લાગત, પણ રતનજી, તેણે એક ઊંડો શ્વાસ લીધો અને પત્ની સાથે વાત કરતી વખતે કહેતો હોય તેમ બગડ્યો, હે ભગવાન, આ મારું નથી, મારા પરસેવાની કમાણી નથી. જે સોનું મેં વાવ્યું નથી એ લણવાનો મારો કોઈ અધિકાર નથી. રતનજીએ શાંતિથી ઢાંકણ બંધ કર્યું. શરૂ ખેતરના એક ખૂણે ઝાડીઓમાં મૂકી દીધો અને ફરી પોતાનું હળ પકડ્યું. સાંજ સુધી તેને કાળી મજૂરી કરી, જાણે કશું બન્યું જ ન હોય. સાંજે થાકેલો પાકેલો રતનજી તેમના ઘરે આવ્યો. રોટલા અને શાક ખાતી વખતે તેમણે જમનાને વાત કરી. જમના, આજે ખેતરમાંથી સોના મોહર મળી હતી. જમનાના હાથમાં રહેલો કોળિયો અદ્ધર રહી ગયો. તેની આંખોમાં ગરીબીના દિવસો અને ભવિષ્યની આશા એક સાથે તરી આવ્યા. તે બોલી ઉઠી, શું વાત કરો છો? અને તમે એને ત્યાં જ મૂકીને આવ્યા? રતનજી, આપણા ઘરમાં સાંધા જોડીએ ત્યાં તીર તૂટે છે અને તમે સાક્ષાત લક્ષ્મીને ત્યાગ કરીને આવ્યા? રતનજી હસીને જવાબ આપ્યો, જમના, હરામનું ધન પચતું નથી. જે ભગવાનને આપણને આટલા વર્ષો સાચવ્યા છે તે આગળ પણ સાચવશે. અને જો એ મારા નસીબનું હશે ને તો ભગવાન એ મને ઘરે આપીને આપી જશે. મારે એને ચોરી છુપીથી લાવવાની કોઈ જરૂર નથી. જમના ગુસ્સે થઈ ગઈ, તમે તો સાવ ભોળા ભગત જ રહ્યા. રાતના અંધારામાં હું હમણાં જ જાઉં છું અને એ શરૂ લઈ આવું છું. ક્યાંક કોઈ બીજું લઈ જશે તો આપણે હાથ ઘસતા રહીશું. પણ વિધિના લેખ કંઈક અલગ જ હતા. જ્યારે રતનજી અને જમના વાત કરતા હતા ત્યારે તેના ઘરના છાપરા પર બે ચોર સંતાઈને બેઠા હતા અને આ બધું સાંભળી રહ્યા હતા. સોનાના શરૂની વાત સાંભળીને તેમની લાળ ટપકવા લાગી. શાંતિપુર ગામ એ રાત ખૂબ જ ઘેરી હતી. આકાશમાં વાદળોને કારણે ચંદ્ર પણ ક્યાંક છુપાઈ ગયો હતો.
રતનજીના ઘરના સાપરા પર બેઠેલા બે સોરો કાળુ અને ભીખુના મનમાં સોનાનો લોભનો જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો. રતનજી અને જમનાની વાત પૂરી થઈ કે તરત જ બંને સોર બિલાડીની જેમ સાપરા પરથી નીચે ઉતર્યા. ભીખુના અવાજમાં ધ્રુજારી અને લાલચ બંને હતા. અલ્યા કાળુ, સાંભળશો ને? પેલા ભોળા ભગત પાસે તો સોનાનો ખજાનો છે, પણ એને લેવાની એનામાં તેવડ નથી. આપણે મોડું નથી કરવું, નહીતર પેલી જમના ખેતરે પહોંચી જશે અને બધું લૂંટી જશે. કાળુ, જે વધારે ચાલાક હતો, તેને મરક મરક હસતા કહ્યું, ચિંતા ન કર, મને રતનજીનું ખેતર બરાબર ખબર છે. ચાલ, આજે તો 7 પેઢી તરી જાય એટલું સોનું હાથ લાગ્યું છે. બંને જણા અંધારામાં ઓગળી ગયા અને ઝડપભેર ખેતર તરફ દોડ્યા. બીજી બાજુ ઘરે જમનાના મનમાં હજુ પણ અજંપો હતો. તેણે રતનજીની વાત ગળે નહોતી ઉતરતી. તેણે મનમાં નક્કી કર્યું કે રતનજી ભલે ના કહે, પણ તે પોતે જઈને એ શરૂ લઈ આવશે. તે ઝડપથી ઘરનું કામ પતાવવા લાગી, જેથી રાતના અંધારામાં કોઈ ન જોઈ જાય તે રીતે નીકળી શકાય. પરંતુ સોરો તો પહેલેથી જ ખેતરે પહોંચી ગયા હતા. કાળુએ ખેતરના ખૂણે ઝાડીઓમાં તપાસ કરી. અચાનક તેની નજર પેલા તાંબાના શરૂ પર પડી. અંધારામાં પણ એની ચમક કંઈક અલગ જ હતી. મળી ગયો, આ રહ્યો આપણો ખજાનો, કાળુ હલખાઈને બોલ્યો. તેમણે સાવચેતીથી શરૂને પકડ્યો. શરૂ ખાસો વજનદાર હતો. તેમના મનમાં લાડુ ફૂટતા હતા કે આજે તો રાતોરાત અમીર બની જઈશું. કાળુએ હળવેકથી શરૂનું ઢાંકણ ખોલ્યું. તેને આશા હતી કે સોના મોરની ખનક સંભળાશે, પણ અંદરથી કંઈક અલગ જ અવાજ આવ્યો. ફૂફાડા મારતો નાગ! સોરોની આંખો ફાટી ગઈ. શરૂની અંદર સોના મોરોને બદલે એક કાળોતરો સાપ ગૂંસળું વળીને બેઠો હતો. જેવો કાળુને હાથ અંદર નાખવાનો પ્રયત્ન કર્યો, સાપે ફૂફાડો માર્યો અને પોતાની ફેણ બહાર કાઢી. કાળુના તો મૂતિયા મરી ગયા. તેણે તરત જ ઢાંકણ બંધ કરી દીધું. અરે બાપ, આ ખેડૂત તો બહુ મોટો ઠગ નીકળ્યો છે અને ચાલાક છે. તેણે તો આપણને ફસાવવાની જાળ બિછાવી હતી. પોતે તો સોનું સોનું કહીને આપણને અહીં મોકલ્યો, જેથી આપણે સાપ કરડવાથી મરી જઈએ. કાળુને બહુ ગુસ્સો આવ્યો. તેણે લાલચ હવે બદલામાં ફેરવાઈ ગઈ. આ રતનજી આપણી મજાક ઉડાવી છે. એણે આપણને મારવાનો પ્લાન બનાવ્યો હતો ને? હવે આપણે એને પાઠ ભણાવીશું. આ સાપ ભરેલો શરૂ આપણે એના ઘરે લઈ જઈએ. અડધી રાતે એના સાપરામાંથી આ સાપ અંદર પધરાવી દઈએ, એટલે સવારે એની લાશ જ મળે. બંને ચોર વેર લેવાની ભાવનાથી બળતા બળતા ફરી પાછા ગામ તરફ વળ્યા. આ બાજુ જમના મોડી રાતે હાંફતી ફાંફતી ખેતરે પહોંચી. તેણે આખા ખેતરમાં ફાંફા માર્યા, ઝાડીઓ ફંફોસી, પણ તેને ક્યાંય શરૂ મળ્યો નહીં. તે નિરાશ થઈને રડવા જેવી થઈ ગઈ. હાય રે મારું નસીબ! રતનજી સાસુ કહેતા હતા, કોઈ બીજું ઉઠાવી ગયું લાગે છે. ગરીબના નસીબમાં સુખ ક્યાંથી હોય? તે ખાલી હાથે ઘરે પાછી ફરી. ઘરે આવીને તેણે જોયું કે રતનજી તો ગજગજાટ ઊંઘતા હતા. જમનાએ તેમને જગાડીને ઠપકો આપ્યો, જુઓ, હું નહોતી કહેતી, શરૂ તો કોઈ લઈ ગયું. હવે આખી જિંદગી મજૂરી જ કરવાની છે. રતનજી અડધી ઊંઘમાં આંખો ખોલી અને શાંતિથી બોલ્યા, જમના, મેં તને કહ્યું ને, જો એ આપણા ભાગ્યમાં હોત તો ક્યાંય ન જાત. ભગવાન જે કરે તે સારા માટે જ હોય. હવે સૂઈ જા, સવારે વહેલા ખેતરે જવાનું છે. પરંતુ રતનજીને ખબર નહોતી કે તેના ઘરની ઉપર જ મોત મંડાઈને બેઠું છે. ચોરો શરૂ લઈને છાપરા પર પહોંચી ચૂક્યા હતા અને તેમના લોહીના તરસ્યા હતા. મધરાતનો સમય હતો. આખું શાંતિપુર ઘસઘસાટ ઊંઘતું હતું, પણ રતનજીના ઘરના છાપરા પર મોતનો વસાયો મંડાઈ રહ્યો હતો.
કાળુ અને ભીખુ જેમના મનમાં વેરનું ઝેર ઘોળાઈ રહ્યું હતું, તેઓ દબાતા પગે સાપરાના મોભ સુધી પહોંચી ગયા હતા. ભીખુનો જીવ અદ્ધર થઈ ગયો હતો. કાળુ, જોજે હો ભાઈ, આ સાપ ક્યાંક આપણને જ કરડી બેસે નહીં. પેલા ભગતને મારવા જતા આપણી ચિંતા ન સળગી ઉઠે. કાળુએ દાંત કચકચાવ્યા. તું સાનો મનો રહે. આ રતનજીને આપણે છેતર્યા છે. એણે સોનાની લાલચ આપીને આપણને મોતને ઘાટે ધકેલ્યા હતા. હવે આ શરૂ હું તેના ઘરના બરાબર વસગાળે ઊંધો વાળીશ. જેવો સાપ નીચે પડશે એટલે રતનજી અને એની પત્ની બેયના રામ રમી જશે. પછી ભલે એ ભક્તિ કરતો. કાળુએ ધ્રુજતા હાથે શરૂ પકડ્યો. સાપરાના નળિયા સહેજ ખસેડીને તેણે જોયું તો નીચે રતનજી અને જમવાની સુવાની તૈયારી કરી રહ્યા હતા. જમના હજુ બબડતી હતી. તમે તો સાવ ભોળા ભગત રહ્યા. ભગવાને સાપડું ફાડીને આપવું હોય તો ક્યારનું આપી દીધું હોત. આમ ખાલી વાતો કરવાથી પેટ નથી ભરાતું. રતનજીએ દીવો ઓલવવા શાંતિથી કહ્યું. જમના, ધીરજના ફળ મીઠા હોય છે. વિશ્વાસ રાખ. ઈશ્વર કોઈનું બાકી નથી રાખતો. જો આપણી દાનત સાફ હશે તો પથ્થર પણ સોનું બની જશે. આ સાંભળી ઉપર બેઠેલા કાળુને વધુ ગુસ્સો આવ્યો. તેમણે મનોમન વિચાર્યું, લે તો જો હવે તારો પથ્થર કેવો સોનું બને છે. તેણે જોર કરીને શરૂને મગરિયા સાપરાના મધ્ય ભાગમાં ઊંધો વાળ્યો. ધબ 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 એમ અચાનક રતનજીના ઘરમાં કશાક પડવાનો અવાજ આવ્યો. પણ આ શું? શરૂમાંથી સાપના ફૂફાડાને બદલે કંઈક ધાતુના અથડાવાનો મધુર અવાજ સંભળાયો. અંધારાના ઓરડામાં જાણે વીજળીના ચમકારા થવા લાગ્યા. જમના ફટાફટ બેઠી થઈ ગઈ અને ધ્રુજતા હાથે દીવો પ્રગટાવ્યો. દીવાની જ્યોત જેવી પ્રગટી કે બંનેની આંખો અંજાઈ ગઈ. રતનજીના ઘરના ભોંય તળિયે સળગતી સોનામોરનો ઢગલો થઈ ગયો હતો. ઉપરથી જાણે સોનાનો વરસાદ વરસી રહ્યો હોય તેમ એક પછી એક સિક્કા પડી રહ્યા હતા. સાપરા પરથી કાળુ અને ભીખુ આ બધું જોઈ રહ્યા હતા. જ્યારે તેમના હોશ ઉડી ગયા. તેમને તો સાપ દેખાયો હતો, પણ નીચે તો સોનું વરસી રહ્યું હતું. કાળુ તો ફાટી આંખે જોતો જ રહ્યો. તેમને સમજાયું નહીં કે તેની આંખોને તે છેતરી રહી કે આ કોઈ દેવી શક્તિનો ખેલ હતો. તે ગભરાઈને ભીખુના હાથ પકડીને ત્યાંથી ભાગ્યો. ભાગતા ભાગતા એના મનમાં એક વિચાર આવ્યો. આ ખેડૂત કોઈ સાધારણ માણસ નથી. એની પર તો ઉપરવાળાનો હાથ છે. નીચે ઓરડામાં જમના તો સ્તબ્ધ થઈ ગઈ હતી. તેની આંખોમાંથી હરખના આંસુ વહેવા લાગ્યા હતા. તે સોના મોરોને અડીને ખાતરી કરવા લાગી કે આ સપનું તો નથી ને. તેણે ગળાગળતા અવાજે કહ્યું, રતનજી, જુઓ તો ખરા, આ તો એ જ સોનું છે જે તમે ખેતરમાં જોયું હતું. સાચે જ ભગવાને સાપરું ફાડીને આપ્યું. રતનજીની આંખો પણ ભીની હતી, પણ એમાં લાલચ નહીં પણ કૃતજ્ઞતા હતી. તેણે હાથ જોડીને ઉપર આકાશ સામે જોયું અને બોલ્યા, હે મારા નાથ, તે મારી રાજ રાખી. મેં તો તારા પર ભરોસો મૂક્યો હતો, પણ તે તો અણધાર્યું આપી દીધું. રતનજીના ઘરમાં સોનામોરનો ઢગલો જોઈને જમના તો જાણે ભાન ભૂલી ગઈ હતી. તે એક એક મોહરને આંખે વળગાડતી હતી, પણ રતનજી હજુ પણ શાંત હતા. તેના મનમાં એક જ પ્રશ્ન હતો કે ખેતરમાં પડેલો શરૂ અહીં સાપરામાંથી નીચે કેવી રીતે પડ્યો? આ કોઈ માણસનું કામ હતું કે ભગવાનનો સંકેત? ખરેખર તો એ ખેતરપાળ દેવતાનો ચમત્કાર હતો. ગુજરાતની ધરતી પર એવી માન્યતા છે કે દરેક ખેતરની રક્ષા એક ખેતરપાળ સાપ કરતો હોય છે. જ્યારે પેલા સૂર્યે ખેતરમાં શરૂ ખોલ્યો ત્યારે સાક્ષાત ખેતરપાળ દેવ સાપ બનીને સોનાના રક્ષણ માટે તેમાં બિરાજમાન હતા.
સોરોની દાનત ખોટી હતી એટલે તેમને માત્ર સાપ દેખાયો, પરંતુ જ્યારે એ જ સરો રતનજીના સાપડેથી ઊંધો વળ્યો ત્યારે તે સાપ અદૃશ્ય થઈને ખેતરમાં જે સોનામોર હતી તે જ નીકળી. રતનજીના નસીબ મુજબ ઘરમાં વરસી પડ્યું. સવાર પડી રતનજીએ આ બધી સોનામોરો એકઠી કરી. જમનાને લાગ્યું કે તેઓ ગામના સૌથી મોટા શેઠ ગણાશે, પણ રતનજીના મનમાં કંઈક અલગ જ હતું. તેમણે બધી મોહરો પોટલામાં બાંધી અને સીધા ગામના સોરે પહોંચ્યા. ગામના સરપંચ અને પંચાયતને બોલાવીને તેમણે બધી હકીકત કહી સંભળાવી. રતનજી બોલ્યા, બાપા, આ ધન મને ખેતરમાંથી મળ્યું છે. આ મારા પરસેવાની કમાણી નથી. ભલે એ મારા ઘરમાં વરસે, પણ એ ધરતી માતાની અમાનત છે. હું આમાંથી માત્ર એટલું જ રાખીશ જેટલી મારે જરૂર છે. બાકીનું સોનું ગામના કલ્યાણ માટે વાપરવું જોઈએ. રતનજીની આ ઉદારતા જોઈ આખું ગામ દંગ રહી ગયું. લોકો કહેવા લાગ્યા, ધન્ય છે રતનજી, તારી જનેતાને ધન્ય છે. આજના જમાનામાં જ્યારે ભાઈ ભાઈ લોહીનો તરસ્યો છે ત્યારે તું આટલી મોટી સંપત્તિ જતી કરે છે. બીજી તરફ પેલા બે સોરો કાળુ અને ભીખુ ગામના પાદરે છુપાઈને આ બધું જોઈ રહ્યા હતા. તેમને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેમણે પસ્તાવો થયો કે જો તેમની દાનત સાફ હોત તો કદાચ તેમને પણ કંઈક મળ્યું હોત. વેર લેવા જતાં તેઓએ રતનજીનું ભાગ્ય ઉઘાડી દીધું હતું. તેઓ રતનજીના પગમાં પડી ગયા. આમ મિત્રો, કોઈ પણ વસ્તુ આપણે મહેનતથી જ લેવી જોઈએ. મહેનત વગરનું આપણે લેવું જોઈએ નહીં. અસ્તુ.